શું ના ના અત્યારે ના મેલે ડોક્ટર ના ના પાડી હા ના 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 પૂરાય નહીં તો તરત તરત એ તો મટી જાય કશું થાય નહીં તે એમ શું લે થાય રહી કશું ના થાય તે હવા પણ હોય જ નીકળે એમને ના કશું થાય કશું ના થાય તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજનો મારા એક નવા બ્લોગની અંદર વાગી ગયા હતા 8 ને 8 વાગે જાગી ગયા જાગીને બ્લોગ કરી દીધો તો સ્ટાર્ટ ને આશા કરું છું તમે બધા મજામાં જશો અમે પણ એકદમ મજામાં છીએ તો ચલો ફટાફટ આપણે કરી લઈએ બ્રશ કરીને પી લઈએ ચા કેમ કે આ ઉઠવામાં બહુ મોડું થઈ ગયું છે તો ફટાફટ હવે જઈએ મોટા ભાઈને હજી કરે નાવાની તૈયારી તો ફટાફટ હવે આપણે કરીએ બ્રશ તો ગાઈસ કરી લીધું તો બ્રશ ને પી લીધું તો ચા હવે આપણે જવાનું છે ફટાફટ ડુંગળી સોલવા માટે આ ઠંડી હા બિલકુલ ઓછી છે તો ચલો ફટાફટ આપણે ડુંગળી સોલવા જઈએ ક્યાં આવે કાલના કોઈ કરેટ નહીં આવે હે ચી હાથે કરેટ આવ્યો આ અપીન આવ્યો અપીન આવ્યો આજ તો અરે તો વાયરે નાટ તો ભાઈ આપણે આવ્યા હતા ખેતરમાં ઓટો મારવા માટે જેમ કે બાજુમાં કાકાએ કીધું કે તમારા ખેતરમાં આજે આવ્યા છે ભૂંડ તો ખરેખર ભૂંડા જ આવ્યા તો વાયર બીજા તોડી નાખ્યા છે આજ ઘઉંને બહુ નુકસાન કર્યું છે તો ગઈસ ફાઇનલી આપણે ડુંગળી સોલે કમ્પ્લીટ થઈ ગઈ હવે આપણે જવાનું છે શાકભાજી લેવા માટે શું લાવવાનું તારે લોલીપોપ નહીં હોતા અહીંયા શું લાવ તરબૂજ તરબૂજ તો તારી હોય ઉનાળે હોય શું લાવવાનું બીજું તો કેળા લાવું કેળા મોસંબી બે બોરા ખાવા દેવા તો ચલો ગાઈસ હવે આપણે જઈએ ફટાફટ દુકાને કેમ કે છોકરાને અત્યારમાં લાગી ગઈ છે ભૂખ તો લઈ આવીએ કાંઈક ફ્રૂટ કેમ કે નમકીન ખવડાવવાનું આપણે બંધ કરી નાખ્યું છે તો ફટાફટ જઈએ લઈને આવીએ કાંઈક ફ્રૂટ આવી ગયા દુકાને આપણે લઈ લીધા છોકરા માટે ફ્રૂટ બીજા આપણે પેક થઈ જાય તો ચલો જઈએ ફટાફટ પાછા ઘરે બહેના આવેલ બધે ના લે એ થેલીઓ લઈ દો ફ્રીમાંથી બધી બાબુ સાહી પેલી થેલીઓ લઈ દા ભાઈ માહી લઈ જાય કેળા એક તન લઈ જાય એક સાહીને પકડાઈએ એ સાહીને પકડાઈએ એ બોલો પપૈયું સાહીને પકડાઈએ સાહી પાડી ને એ તો લઈ જાય અપીન બોલાય એમાં છે કેળા અને મોસંબી મમ્મીને આવીએ પાણી ભરીને બયા એને તો તોડી આલે બેન હા ભાઈ આલે તા ભાઈ કંદા ભાઈ આલે હા તો ગાઈસ ફાઇનલી આપણે દુકાને જઈને આવી ગયા ઘરે લાવી દીધું શાકભાજી છોકરાઓ માટે ફ્રૂટ તો ચલો આપણે પણ ફ્રૂટનો થોડા ઘણો નાસ્તો કરી લઈએ મમ્મીની ઘરે ઘંટી ચાલુ રોજ ખાવું રોજ દળ હોય બે તો ચલો ગાઈસ હવે આપણે બે ફટાફટ ડુંગળી કટિંગ કરવા માટે
અને લગભગ જમવાનું પણ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે. તો ચલો કરી લઈએ ફટાફટ ડુંગળી કટિંગ. તો ગાઈસ ફાઇનલી આપણું કામકાજ પતી ગયું છે. હવે જવાનું છે દુકાને પકોડી વેચવા. અને ચંદુભાઈ પણ આવી જાય જમવા માટે. પણ ડહા ઉડે ખતરનાક, બાઇક ની હેડવાની ઈચ્છા થતી નહીં. છે મને નહીં તો હેડવા દેવાનો. ચલો હવે ફટાફટ બે ભાઈ જમી લઈએ. તો ગાઈસ ફાઇનલી જમવા આપણે બેસી ગયા. મમ્મી લે આજે છાશ, મમ્મી પણ આવી જાય છાશ લઈને. એટલે બે શાખા લઈ આવી. તો ફાઇનલી આપણે ખાવા બીજું ખાઈ લીધું ને. બીજું ખાઈને હવે જવાનું છે આપણે નાહવા માટે. તો ચલો ફટાફટ નાહી લઈએ. તો ગાઈસ ફાઇનલી આપણે નાહી લીધું, નાહી થઈ ગયા તૈયાર. તો ચલો ફટાફટ માથું ઓળી દઈએ. માથું બીજું ઓળી જઈએ દુકાન બાજુ. તો ગાઈસ ફાઇનલી આપણે માથું બીજું ઓળાઈ ગયું. માથું ઓળાઈ થઈ જાય એકદમ તૈયાર. સામાન પણ એકદમ થઈ જશે તૈયાર. પાડો ભાઈ બળેરા તડકે. તો ચલો પોતાને પહેલા બાંધી દઈએ, પછી લઈ જઈએ પોતાના શેડની અંદર. તો ચલો જઈએ આપણે ફટાફટ દુકાને. ભાઈ એ ભાઈ હું જવરો દુકાન. કોણ કોણ આવવાના તમે? તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા દુકાને. દુકાનને ખોલી દીધી. હવે સેટઅપની કરી દઈએ ફટાફટ સાફ સફાઈ. સ્ટોલની સાફ સફાઈ કરીને કાઢી દઈએ બહાર. તો ગાઈસ ફાઇનલી આવી જશે રોહિતભાઈ બેસવા માટે. સેટઅપ આપણું થઈ ગયું છે તૈયાર. વાગી ગયા હતા 3. રોહિતભાઈ આવીને ચા લઈને આવી જશે. મુકેશભાઈ કાઢેરા ચા. અમે ચા પીયા હતા પણ તમે ચા તો કાઢો ને, પીતા ભલે ના હોય. તમે એમ કહેશો કે આ તો કાપી ભલે કેવા મને કાપી અમે. ચા પીવો. તો ગાઈસ ફાઇનલી વાગી ગયા 6 વાગે આપણે થઈ ગયા ફ્રી. સેટઅપ બધું મેં દીધું. તો ચલો જઈએ ફટાફટ આપણે ઘરે. ચેરણ આપણો સડ્યો તમે મને તો ખબર નથી, પણ ચંદુ મને કીધું. તો ગાઈસ ફાઇનલી વાગી ગયા હતા 8. જમવાનું આજ છે હજી બાકી. અમારે આ ભેંસા જ થઈ જતી બહુ બીમાર, તો ડૉક્ટર લઈને દવા પણ કરાવી છે. એવું લાગે તો રાગે થઈ જાય એવું લાગે છે. તો આપણને આવ્યો તો મમ્મીનો ફોન. આપણે હતા દુકાને, તો ભેંસને થોડું વધારે રાગે નહોતું, તો આપણે આવ્યા હતા ફટાફટ ઘરે. બોલાવી દીધો ડૉક્ટર, કરાવી દીધી દવા. તો ચલો હવે આપણે ફટાફટ જમી લઈએ, કેમ કે લાગી ગઈ છે બહુ ભૂખ. તો ગાઈસ ફાઇનલી ખાવા બીજું ખાઈ લીધું છે. ખાવા બીજું ખાઈને હવે આપણે જવાનું છે આપણા મોસે. 2000 સાઈડ તો નહીં લાખવાની ને ભાઈ? અત્યારે એમ જ લાગીશ. એક એને આન લાગશે પછી ઓલી એમને રહી જશે ને એ વળી તણા છે. પાપડી ઓલે ઢોરણ મેલ ફ્રી બે, બીજી 2 ભેહું રીક નહીં એને થોડી મેલ ફ્રી. એને ડૉક્ટરે ના નહીં પાડ્યું, કંઈ લાગતા નહીં કહેતા ને.
થોડા ઘણી ને બેન એ તો મટી જાય કશું થાય નહીં તેમણે એમ શું લે થાય રહી કશું ના થાય તે હવા પણ હોય જ નીકળે એમને ના કશું થાય કશું ના થાય ના નીકળે એમ ભાઈ એમ હવાયો ના નીકળે ના એટલે આ ના નીકળે ના એમ હવાયો બે ના નીકળે તો એ શું તો ચલો ગાઈસ આ તમારે ભેં થઈ ગઈ છે બીમાર તો મારી મમ્મીને થઈ જશે બહુ ઉદાસ તો ચલો આજના વ્લોગને કરીશું આપણે પૂરો તો જો તમને આજનો મારો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી ગુડ નાઇટ મળીશું એક નવા વ્લોગની સાથે